નમસ્કાર, એસ્ટ્રો તપસ્વીમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કુંભ રાશિના જુલાઈ 2026 મહિનાના રાશિફળ વિશે। આ વિડીયો લગ્ન રાશિ પ્રમાણે બનાવવામાં આવ્યો છે। જો આપની કુંડલીમાં લગ્નમાં 11 નંબર લખેલો હોય તો આપની લગ્ન કુંડલી રાશિ કુંભ થઈ। હવે વાત કરીએ કુંભ વાળાના માસિક રાશિફળની। મહિનાની શરૂઆત આપના માટે ઉત્સાહજનક અને આત્મવિશ્વાસ વધારનારી રહેશે। શરૂઆતના દિવસોમાં શત્રુઓ પર વિજય મેળવવાની સારી તક મળશે। જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી આપના કામમાં અવરોધ ઉભા કરી રહી હતી અથવા કોઈ સ્પર્ધાત્મક સતત પડકાર આપી રહ્યા હતા તો આ મહિને પરિસ્થિતિ આપના પક્ષમાં આવી શકે છે। જૂની બીમારીઓમાંથી પણ ધીમે ધીમે રાહત મળતી જોવા મળશે। જો લાંબા સમયથી કોઈ સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો ચાલી રહી હોય તો યોગ્ય સારવાર અને નિયમિત કાળજીથી તેમાં સુધારો અનુભવાશે। શરૂઆતની આ સકારાત્મક ઉર્જા આપની મહેનત કરવાની ક્ષમતા વધારશે। જે કામ પહેલા મુશ્કેલ લાગતું હતું તે હવે સરળતાથી પૂર્ણ કરવાની પ્રેરણા મળશે। સંઘર્ષ કરવાની શક્તિમાં વધારો થશે અને મુશ્કેલ પરિસ્થિતિઓનો પણ હિંમતપૂર્વક સામનો કરી શકશો। મહિનાના મધ્ય ભાગમાં જીવનસાથી સાથેના સંબંધો પર વિશેષ ધ્યાન આપવાની જરૂર રહેશે। નાની નાની બાબતોને કારણે મતભેદ ઊભા થઈ શકે છે, જેથી વાતચીતમાં ધીરજ અને સમજદારી રાખવી ખૂબ જ જરૂરી રહેશે। એકબીજાની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરશો તો પરિસ્થિતિ સરળ બની જશે। મહિનાના અંતિમ દિવસોમાં વ્યાપારિક યાત્રાઓ અથવા કામકાજ સંબંધિત પ્રવાસ ફળદાયી સાબિત થઈ શકે છે। આવા પ્રવાસ દરમિયાન નવા લોકો સાથે સંપર્ક વધશે અને ભવિષ્ય માટે લાભદાયક તકો પણ મળી શકે છે। સમયની સાથે સાથે ઘણા સમયથી અટકેલા કાર્યો પણ ધીમે ધીમે પૂર્ણ થવા લાગશે, જેના કારણે મનમાં સંતોષ અને આત્મવિશ્વાસ બંનેમાં વધારો થશે। નોકરી કરતા લોકો માટે આ મહિનો સારો સાબિત થઈ શકે છે। આપના કામની પ્રશંસા ઉચ્ચ અધિકારીઓ દ્વારા થઈ શકે છે। લાંબા સમયથી આપ જે મહેનત કરી રહ્યા હતા તેનું યોગ્ય પરિણામ હવે મળવાનું શરૂ થઈ શકે છે। નવી જવાબદારી મળવાની સંભાવના પણ છે। શરૂઆતમાં આ જવાબદારી થોડી પડકારજનક લાગશે, પરંતુ આપની મહેનત અને અનુભવના કારણે તેને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો। સહકર્મચારીઓ સાથે સારા સંબંધો જાળવવાથી કાર્યસ્થળનું વાતાવરણ વધુ અનુકૂળ રહેશે। વ્યાપાર કરતા લોકો માટે પણ આ સમય અનુકૂળ રહેશે। હરીફો પર વિજય મેળવવાની તક મળશે અને બજારમાં આપની પ્રતિષ્ઠા વધશે। નવા ગ્રાહકો મળી શકે છે અને જૂના ગ્રાહકોનો વિશ્વાસ પણ મજબૂત બનશે। જો કોઈ નવી યોજના પર કામ ચાલી રહ્યું હોય તો તેમાં ધીમે ધીમે પ્રગતિ જોવા મળશે। ભાગીદારીના વ્યવસાયમાં પારદર્શિતા જાળવવી ખૂબ જ જરૂરી રહેશે, જેથી ભવિષ્યમાં કોઈ ગેરસમજ ઊભી ન થાય। આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે। આવક ચાલુ રહેશે, પરંતુ ખર્ચ પણ સાથે સાથે વધતો જોવા મળી શકે છે। ખાસ કરીને બિનજરૂરી વસ્તુઓ પાછળ પૈસા ખર્ચાઈ શકે છે, તેથી દરેક ખર્ચ પહેલા વિચારવું જરૂરી રહેશે। યોગ્ય આયોજન કરીને ખર્ચ પર નિયંત્રણ રાખશો તો મહિનાના અંત સુધી આર્થિક સંતુલન જાળવી શકશો। બચત કરવાની ટેવ ભવિષ્યમાં ખૂબ ઉપયોગી સાબિત થશે। શેર બજાર, સટ્ટો અથવા વધુ જોખમ ધરાવતા રોકાણોથી દૂર રહેવું હિતાવહ રહેશે। ઉતાવળમાં લીધેલા આર્થિક નિર્ણયો પછીથી મુશ્કેલી ઊભી કરી શકે છે, તેથી સાવચેતી રાખવી જરૂરી રહેશે। પ્રેમ સંબંધોમાં આ મહિને થોડી અણબનાવ થવાની સંભાવના છે। ગેરસમજ અથવા અહમના કારણે સંબંધોમાં અંતર આવી શકે છે। આવી પરિસ્થિતિમાં શાંતિ અને ધીરજ રાખવી સૌથી વધુ જરૂરી રહેશે। કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લેવો। એકબીજાની વાત ધ્યાનથી સાંભળશો તો ગેરસમજ દૂર થઈ શકે છે। વિવાહિત જીવનમાં પર અહમના કારણે વિવાદ થવાની શક્યતા છે। જીવનસાથી સાથે સમય પસાર કરવો, ખુલ્લા મનથી વાતચીત કરવી અને એકબીજાને માન આપવું સંબંધોને મજબૂત બનાવશે। પરિવારના સભ્યો સાથે તાલમેલ સારો રહેશે। ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે અને પરિવારના લોકોના સહયોગ મળતો રહેશે। કોઈ શુભ પ્રસંગ અથવા પરિવાર સાથે સમય પસાર કરવાની તક મળી શકે છે। સંતાનો તરફથી સુખદ સમાચાર મળી શકે છે અથવા તેમની પ્રગતિથી ગર્વની લાગણી અનુભવશો। વડીલોનો આશીર્વાદ અને માર્ગદર્શન આપના માટે ખૂબ લાભદાયક રહેશે। સ્વાસ્થ્ય બાબતે આ મહિને થોડું સાવચેત રહેવાની જરૂર રહેશે, ખાસ કરીને કમરનો દુખાવો, નસોમાં ખેંચાણ અથવા શરીરમાં થાક જેવી સમસ્યાઓ અનુભવાઈ શકે છે। લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવું ટાળવું। નિયમિત કસરત, યોગ અને પૂરતો આરામ લેવાથી શરીર સ્વસ્થ રહેશે। માનસિક તણાવથી પણ શક્ય તેટલું દૂર રહેવાનો પ્રયત્ન કરવો। સકારાત્મક વિચારો, નિયમિત ધ્યાન અને સમયસર ઊંઘ આપના સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક સાબિત થશે। જો કોઈ જૂની કાનૂની બાબત ચાલી રહી હોય તો આ મહિને તેમાં મોટી સફળતા મળવાની તક બની શકે છે। લાંબા સમયથી અટકેલા કેસમાં અનુકૂળ પ્રગતિ જોવા મળી શકે છે। જો કે દરેક કાનૂની પ્રક્રિયામાં ધીરજ રાખવી અને યોગ્ય સલાહ લઈને આગળ વધવું વધુ સારું રહેશે। પ્રમોશન સંબંધિત નિર્ણયો થોડા સમય માટે અટકી શકે છે અથવા તેમાં વિલંબ થઈ શકે છે, પરંતુ આ વિલંબને નકારાત્મક રીતે લેવાની જરૂર નથી। આપની મહેનત વ્યર્થ નથી। યોગ્ય સમયે તેનું ચોક્કસ ફળ તમને જરૂર મળશે। એકંદરે જોઈએ તો જુલાઈ 2026 નો મહિનો કુંભ રાશિના જાતકો માટે મિશ્ર પરંતુ પ્રગતિશીલ રહેશે। મહેનતનું ફળ મળશે, શત્રુઓ પર વિજય મળશે, અટકેલા કામ પૂર્ણ થવાની શરૂઆત
અને વ્યવસાયિક ક્ષેત્રમાં સારી તકો પ્રાપ્ત થશે. સાથે સાથે સંબંધોમાં ધીરજ રાખવાની, ખર્ચ પર નિયંત્રણ રાખવાની અને સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રાખવાની જરૂર પડશે. યોગ્ય આયોજન અને શાંતિપૂર્વક વલણ રાખશો તો આ મહિને ઘણી મહત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકશો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો. હવે વાત કરીએ આ મહિનાના ઉપાયોની. કુંભ રાશિના સ્વામી શનિ છે, તેથી આ મહિને ઓમ શનિશ્ચરાય નમઃનો જાપ કરવો તમારા માટે હિતાવહ રહેશે. દરરોજ શ્રદ્ધાપૂર્વક અને ભક્તિપૂર્વક આ મંત્રનું જાપ કરવાથી મનમાં સ્થિરતા આવશે અને શનિદેવની કૃપા પ્રાપ્ત થશે. તો આપ સૌ કમેન્ટમાં ઓમ શનિશ્ચરાય નમઃ જરૂર લખજો. દાનમાં અડદની દાળ અથવા કાળા વસ્ત્રોનું દાન કરવું શુભ માનવામાં આવે છે. વડીલોની સેવા કરવાની સારી આદત કેળવવી, તેમના આશીર્વાદથી જીવનમાં સકારાત્મકતા અને પ્રગતિ બંને પ્રાપ્ત થશે. આળસ કરવાની અને કામ પાછળ ધકેલવાની આદત છોડવી પડશે. સમયસર કામ પૂર્ણ કરવાની ટેવ જ આ મહિને આપને સફળતાપૂર્વક લઈ જશે. ગ્રહપાઠની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આજે જ એસ્ટ્રો તપસ્વી એપ ડાઉનલોડ કરો અને અમારા જ્યોતિષીઓ સાથે સીધી વાત કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.